ડભોઈ એમજીવીસીએલ દ્વારા અલગ અલગ 11 ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જનરલ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપ્યો છે। વાત કરીએ ડભોઈની તો એમજીવીસીએલના શહેર નાયબ એન્જિનિયર અરવિંદ વસાવાની આગેવાનીમાં ડભોઈ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જનરલ ચેકિંગ હાથ ધરાયું, જેમાં વધારે લોડના કારણે લોડ શેડિંગ ધરાવતા ગ્રાહકો જ છે તે વીજ ચોરી કરતા પકડાશે તો નોટિસ ફટકારવામાં આવશે। વીજ ચોરી તેમજ ગેરકાયદેસર વીજ વપરાશ કરતા ગ્રાહકોની તપાસ આદરવામાં આવી હતી। અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં 300 ઉપરાંત મકાનોમાં ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં અનેક લોકો વીજ ચોરી અને વધુ પડતો લોડ કરતા પકડાયા હોવાનું જાણવા મળ્યું છે। વધારે લોડિંગ એટલે કે એસી અને મશીનો ચાલતા હોય તેવા લોકોને એમજીવીસીએલના અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે અને એમનું રીડિંગ લખવામાં આવ્યું છે। ત્યારે વધુ પ્રમાણમાં વીજ પુરવઠો વપરાયો હશે તેઓને નોટિસ ફટકારવામાં આવશે, નહીં વપરાયો હોય તેમને સૂચનો આપવામાં આવશે। આ અંતર્ગત વેડિંગ વધારવા માટેની વારંવાર લાઇટો જવાના કારણે અલગ અલગ ટીમો બનાવીને સવારથી જ એમજીવીસીએલના અધિકારીઓની તપાસ માટે નીકળી ગયા છે।